તળાજામાં આવેલ મહુવા ચોકડી પર મારામારી સર્જાઈ હતી, જેમાં એકને ઈજા થઈ હતી, જેમાં વધુ પ્રાપ્ત માહિતી મુજબ તળાજા મહુવા ચોકડી નજીક મારામારીની ઘટના બની, જેમાં આધેડને ઈજા પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં 112 વાહન પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને લોહિયાળ હાલતે 108 મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ। આધેડ તળાજામાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું। नाम असुम भाई परसोत्तम भाई गोरफे अशोक भाई झंडाड़िया। क्या काम रहे हो? तड़ासा दीदिया ने खाना शू बनाव बन्यो? શું બનાવ હું જંગલમાંથી આવ્યો હતો હજી તો નોકરી ઉપર ત્યાં મારી છોકરીને બબાલ હતી મેં એ પતાવ્યું ત્યાં બીજા પાડોશી અંદર ઉછળી ગયા જેથી દાજે જ હતી એ લોકો પાડોશી મારવાળા કોણ છે? એમાં પાડોશી તો એક તો ભરવાડ બોલ્યા શું નામ કરણ અર્જુન કાશીબેન એના ભોજાભાઈ એના ઘરવાળો એ હંતા પાછા ઉછળી પડ્યા કે અહીંયા પાણી નહીં આવવા લેવું અમારી શેરીમાં પાણી એ શેરીમાં ન જાય તો ક્યાં થાય મેં કીધું આટલો કાળો બાંધી દે સોમાં પાણી જાય તમને મારવાળા કેટલા ગણા છે? મારવામાંથી એ પહેલાંથી એ વર્ડ પૂરો થઈ ગયો પછી એ નીકળી ગયા ટોળ વળે પછી મારા કાકાનો છોકરો અશોકભાઈ મનાભાઈ પી ગયેલો ફૂલ હતો એને મને એક લાકડીનો પાઇપ માર્યો ગમે એક મારી મને કાંઈ ખબર નહીં ત્યાં હું પડી ગયો તમારે પોલીસ ફરિયાદ કરવાની છે? હા પોલીસ ફરિયાદ કરવાની રોજ હેરાન કરે શું કરવું શેરીમાં રહેવું દબાણ જ કરવા શેરીમાં હું તો આખા કેટલા 2020માંથી સેવા કરું આખી શેરીમાં તો એકેને ગણપાર નથી આખી શેરીમાં હો કસમથી ગમે એના પગન ખાવું એ આખી ડિલિવરીમાં જાતી કોઈને મને પૂછ્યા વગર નહીં।